સમાચાર મહેસાણાથી જ્યાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી ઉઠી છે। મહેસાણાના કડીની આ ઘટના છે જ્યાં છતરાલ હાઈવે પર પાંજરાપોળ નજીક સાબરમતી ગેસ લાઇનમાં આગની ઘટના બની। મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। કચરાના ઢગલા નીચે હતી સાબરમતી ગેસ લાઇન। ફાયર વિભાગ અને સાબરમતી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આગની ઘટના બની છે। કચરાના ઢગલાની નીચે સાબરમતી ગેસની લાઇન હોવાનું સામે આવ્યું ને તેને લઈને આગ ભભૂકી ઉઠી। જો કે ફાયર વિભાગની ટીમ સ્થળ પર સમયસર પહોંચતા આગ પર કાબૂ મેળવાયો છે, પરંતુ આ મોટી બેદરકારી કહી શકાય, કારણ કે આ પ્રકારે આગ લાગવી કોઈ સામાન્ય બાબત ના કહી શકાય। કચરો સળગ્યો અને ત્યારબાદ તેની નીચેની જે ગેસની પાઇપ હતી તેમાં પણ આગ લાગી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન છે, પરંતુ હાલ તપાસ બાદ સામે આવશે આ આગની હકીકત। પરંતુ આપ જોઈ શકો છો કેવી રીતે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે અને તેના જ દ્રશ્યો સામે આવ્યા। આગ ખૂબ જ ગંભીર આગ બની શકી હોત, મોટી હોનારત પણ સર્જાઈ શકી હોત, પરંતુ તે પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો। કચરાના ઢગલા નીચે ગેસની લાઇન હતી। ફાયર વિભાગ અને સાબરમતી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે, તે સદનસીબે સારી વાત કહી શકાય, પરંતુ આ પ્રકારે ઘટના બનતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા।